વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રખાઈ હતી। ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી ઘંટ વગાડી અને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યાં સુધી વકીલ મંડળની માંગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। સાથે તમામ વકીલો રોડ રસ્તા ઉપર ચક્કાજામ કર્યા હતા અને કોર્ટ પરિસરમાં પણ જઈને લોકોને હડતાલમાં જોડાવા આગ્રહ કર્યો હતો। જેમાં ખાસ ઉપસ્થિતિમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ તથા જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર તથા ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા તથા બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યોની હાજરીમાં દિવાળીપુરા કોર્ટના ગેટની બહાર ઘંટ વગાડીને ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના વિરોધની અંદર વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજે દિવસે પણ અચોક્કસ મુદતની હડતાલ ચાલે છે। આ ઘંટ વગાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટને અમારે જણાવવું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પરિપત્રો બહાર પાડ્યું છે એના અનુસંધાને મુદત લેવા માટે અરજી આપવામાં નથી આવતી। તે ઉપરાંત ત્યાં આગળ સ્ટેજ બંધ કરવા માટે પણ અરજી આપવામાં નથી આવે, કહેવામાં આવે છે ને ઓર્ડર થઈ જાય છે। માટે આ પરિપત્રનો અમલ કરતા પહેલા ગુજરાત બાર કાઉન્સિલે અને ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક બારોની માહિતી લેવી જોઈએ ને ત્યાર પછી પરિપત્ર બહાર પાડવો જોઈએ અને સ્થાનિક બારોમાં ચાલતી લિપિનો સમાવેશ કરવા અથવા આ પરિપત્ર સ્થગિત કરવા માટેની વાત છે।